ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો. અને આજે યાર કડકતી ભડકતી ઠંડીમાં સ્વેટર જોઉં છું ને તમે, જે કાશ્મીર મેં સ્વેટર પહેર્યું હતું ને એવી જ રીતે અત્યારે કાશ્મીરમાં કેવું હતું કે સાંજે બહુ ઠંડી લાગતી, પણ દિવસે સવારે છે ને 9-1 વાગે જે ઠંડી લાગતી ને એ અત્યારે 5-6 વાગે ઠંડી લાગે છે, બહુ જ વધારે લાગે છે. એટલે ઘરમાં શરદીને એવું થવાનું શક્યતા છે બધાને, અને છે પણ થોડી. પ્રિયાસને છે, રેસુને છે, બધાને થોડી શરદી થઈ ગઈ છે. અને તમને લોકોને પહેલાં તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. તો ગુડ મોર્નિંગ સાથે વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ. એન્ડ બહારનો મોસમ કડકથી ભડકતી ઠંડી વાય, અને સાથે એકદમ ક્લીન વાતાવરણ અને નેચરલ વાતાવરણમાં તે ઠંડી મને અને મારી પણ શિયાળો છે ને, શિયાળો આપણો ફેવરિટ છે ભાઈ, ફેવરિટ. એટલે હું અહીંયાથી જઈ રહ્યો છું અત્યારે ઓફિસ તરફ. જોઈએ શું ચાલી રહ્યું છે ભાઈ. તો અત્યારે સવારના વાગી ગયા છે ઓલરેડી 8 વાગવામાં 10 મિનિટની વાર છે. અને મારું ટિફિન મમરા ને બધું મતલબ એવી રીતે તૈયાર કર્યું હોય. બાકી તો ટિફિન તો અમારે છે નહીં, અમારે ત્યાં જ તે. અને આજે તો આમ કંઈક અલગ જ લાગે, માથું બાથું ધોયું લાગે આજે આમ કેમ એટલી બધી ધોળી લાગશો. શું કર્યું છે આ તું બહુ દિવસે રૂપાળી થતી જશો. મારી નજર લાગશે, મારી નજર લાગશે એવું લાગે. હે હું દિવસે કાળો થતો જાઉં, તું દિવસે ધોળી થતી જાય. કાંઈક લગાવતી લાગે છે મોઢા ઉપર, મને કહેતી નથી. ગરમા ગરમ ચાય બની ગઈ છે, અને અમારી રેશુની સ્પેશિયલ ચા હો, તુલસીના પાનની. વાહ સરસ. તો હું જઈ રહ્યો છું અત્યારે ઓફિસ તરફ. ચાલો મળું સાંજે. ઓકે બાય, જય માતાજી. ભાભી અને મમ્મી ફ્રી થઈને બેસી ગયા છે. ભાભી દેવા જોવા બેસી ગયા છે. તો ભાભી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો આજે કેવો દિવસ તમારો ઉગ્યો છે? સરસ, ફર્સ્ટ ક્લાસ. આજ તો બહુ ફ્રેશ લાગો છો. ક્લાસ નહીં, ફર્સ્ટ ક્લાસ નહીં તો બહુ સરસ દિવસ ઉગ્યો છે. હા, તો તમારો દિવસ આજ સારું કહેવાય ને, સારો ઉગ્યો છે, કારણ કે ઓર્ડર છે ને આજ. આમ પણ કોન્ફિડન્ટ હોય, સમજે તું, ઉત્સાહ હોય, જેની ઓર્ડર એનર્જી આવી જાય. એટલે કામ જોઈને એનર્જી આવી જાય. પછી સારું ને, કારણ કે ઈ જ સાચી એનર્જી કે પૈસા આવે પછી આમ એમ નહીં સેતુબેન, ઓર્ડર હોય હે પછી પૈસા જોઈને ડબલ એનર્જી આવી જતી છે. એમાં કાંઈ ફરક ન પડે. મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો મમ્મી ગુડ મોર્નિંગ સાથે હવે તો મારે ગુડ મોર્નિંગ નથી કેવું, સુપ્રભાત કેવું. હા સારું હાલો મમ્મી. સુપ્રભાત. તો સુપ્રભાત સાથે એક સરસ મજાનો સુવિચાર લાવ. અહીંયા જ બધું મૂકીને જવાનું છે, છતાં આટલા વલખા મારીએ છીએ ને આટલા ઉપાધિ કરીએ છીએ. જો લઈને જવાનું હોત તો કાંઈ નહીં, ભેગું કરત તો વાપરત નહીં કાંઈ. તો માણસના મગજની કાંઈક દશા જ ઓર હોત, જીવનની કાંઈક પરિસ્થિતિ જ કાંઈક ઓર હોત. એ વાત સાચી, બરાબર છે. પણ અત્યારે એમ વાત નથી. બધાને ખબર છે કે જેટલી ઉપાધિ કરીને જેટલું ભેગું કરીએ છીએ બધું અહીંયા પડ્યું રહેવાનું. પણ અત્યારે આ બધા શોખના ખાતર થાય છે. તો એટલામાં તો પીયું ને એને મોટા પપ્પાને જગાડીને આવી હોત ને ગયો ઘડીકમાં. એરોપ્લેન જેવા ખાસ. હા ખબર છે મમ્મી, ખબર છે. ભાઈ ને ભાઈ ગુડ મોર્નિંગ નહીં, સુપ્રભાત. ભાઈ ગુડ મોર્નિંગ. ભાઈ પાસે પણ આમ જો સ્પ્રે ની સ્મેલ આવે કઈ એક ગા ઉભા હોય તો તે ખબર પડી જાય ભાઈ. સ્પ્રે હે ભાઈ કેટલોક સાટો? અડધી બોટલ થઈ જાય ખાલી. અડધી બોટલ બાકી. ફાસી પણ કેટલી આવે છે આ કે ના? પણ હવે ગોડે ગટપણે બહુ નો સ્પ્રે સટાય. એ ભાઈ બેન એમ કે ગઢા ગટપણે સ્પ્રે નો સટાય. ના રે ના, હજી તો ક્યાં ગઢા, હજી તો જુવાની છે. દાઢી ધોળી થઈ ગઈ છો ભાઈ, પણ જેઠ બની ગયા. હમણાં પછી અયાંશની ઓવા છે ધારા બની જાય તો દાઢી ધોળી ન થાય તો પછી
શાર ઉપર જ હોય ચીમની તો ઈ ભલે ને ચાલુ રહે આમાં એમાં ક્યાં બિલ આવે ગરમ હવા આવે ને થોડીક તો હીટર મુકાઈ દેવું પીવું ના જ ઊંઘ આવે છે રાત્રે ઊંઘ નથી કરી ને એટલે હાલો પીઓ આપણે અહીંયા જાઓ તમે હવે નાસ્તો કરી લો હવે હું ઉપર જાઉં છું મારું કામ પૂરું કરવું તો 11:30 થઈ ગયા છે ને છોકરાઓ ટ્યુશનથી આવી અને રોટલી ને શાક ને હારે આ પાછું બિસ્કિટ ખજૂર તો ચાલુ થઈ ગયો હવે આ વખતે શું લાગે છે પૂરું થઈ જશે કે પડ્યો રહે ખાઈ જઈશ ને બધો ગઈ વખતે તું એમ કહેતો હું બધો ખાઈ જઈશ એટલે કહું બહુ ભાવે કેટલા ડબ્બા મૂક્યા છે બે આખા મૂક્યા ખાઈ જાય ઓ ફેવરિટ છે એટલે ખાઈ જાય અમારે હાટું આવી રીતના બનાવવાનું કોટિંગ વાળું અને આ છોકરાઓનું કોટિંગ વગરનું બનાવવાનું શું કેવું આપને કોટિંગ વાળું જ ભાવે પણ મને કોને ખબર આજ સવાર મેં ખાધું ને તો મને બહુ સ્વીટ લાગ્યું અત્યારે મેં ખાધું નથી લાગતું હવારમાં મને લાગ્યું હા મને બહુ જ સ્વીટ લાગ્યું આમ થોડુંક છે ને રહ્યું જ નહીં તમને શું થયું વાગ્યું ગળામાં પાણી પીતા હતા ને લોલ ખાધું નહીં વાગે શિયાળાને કેવડાવતા પાણી વાગ્યું શિયાળાનું પાણી વાગે સી નથી જાતું ગળામાંથી બપોર જમવાના શોખ નહીં છે તો બેન નથી જમવું તો હું ને પપ્પા બે જ જમવા મમ્મી નથી અને મારા ભાઈ જમીન ગયા બાર આ તો કપાસ લાગે છે હા એલા કેટલા દિવસો બાદ આવા કળી વાળો કપાસ જોયો તો હું ને પ્રિયાંશ બે ઝૂલવા ઉપર આવતા રહ્યા ધાબે કાપ્યું ગમે તને ઝૂલો હા લે હું ઈજ કહું ગમે છે કે તો પી લે પીયું ને તો મસ્તી થવા માંડી ઉપર ગમે કાપ્યું પેલા મશીને અમે બેતા ને તો આ મશીને બેઠા હોય પીવું હિસકતો ઈ ને દાદુ બાકી કોઈ હિચકે ન બેહતો ને હવે આજ તો મારું ને પીયુંનો વારો આવી ગયો છે અને મોટા મમ્મીનો ઓર્ડર છે એ રૂમમાં કાંક કહી રહ્યા છે સેતુબેન શું કરો છો તૈયારી કરે છે પ્રિયાંશને તો મોજે મોજ આવી ગઈ છે હો અહીંયા ઉપર સેતુબેન કેમ ક્લાયન્ટ બધા રેડી થઈ ગયા ને રેડી કરી દીધા ને મને નિરાશ થઈ ગઈ થઈ ગઈ આવ્યા હતા તો હમણાં ગયા મને નિરાશ થઈ ગઈ અને હુવાસ ન દીધી એટલી મને નિરાશ થઈ ગઈ અને જો હું તું બપોર વચ્ચે હુઈ ગઈ ને ત્યારે હું તને કહેતા ભૂલી ગઈ કે બપોર વચ્ચે પાર્સલ આવ્યું હતું અને આપણે સબસ્ક્રાઈબરે મોકલેલું છે જોઈ હવે પાર્સલ હું તને બતાવું શું છે ત્યારે મેં નહોતું ખોલ્યું મારા ક્લાયન્ટ હતા કે નહીં પછી હવે હું તને બતાવું કે હું આવ્યું છે હાલો તો બતાવી જ દો પીવું ગાલે કેમ ચાંદલો છોડ્યો એ એને હાથમાં ચાંદલાનું પેકેટ આવ્યું હું આ શૂઝ પે ટાટા જાઉં હે હમણાં જ આવ્યું હો જો બા પહેરા આ તો હાચીને મસ્ત પાર્સલ આવી ગઈ જોઈ હવે અંદર હું છે આ પાર્સલ તો આવ્યું છે પેલા તો મને એમ થયું પપ્પા એમ કીધું કે તું તાર પાર્સલ આવ્યું એમ તો મેં કીધું મેં કાંઈ મંગાવ્યું નથી શું આવ્યું છે એમ પછી હાસીને એનું ઉપર નામ લખેલું આવ્યું ચેતના નવા પર મેં કીધું ખોલ્યું શું છે તો રીત ફેશન વાળાએ મોકલ્યું છે ઉસકાવા જો બહુ વજન લાગે શું હશે શું ખબર જોવું પડે હવે મમ્મી તમે કેટલા એક્સાઇટેડ છો તો ઓવર ને એક્સાઇટેડ આપણું પહેલું ગિફ્ટ હશે આ લોકોએ ઇન્વિટેશન કાર્ડ મોકલ્યું છે join us celebrating this misclap and continue to make fashion a part of your story with Reet Fashion. So very thank you very much Reet Fashion વાળાને તે અને તમે અમારા માટે ગિફ્ટ મોકલાવી તે બદલ ખૂબ ખૂબ આભાર આ આપણને રીત ફેશન વાળાએ એની શોપનું બીજી વાર ઉદ્ઘાટન કરે છે એ માટે ઇન્વિટેશન કાર્ડ મોકલ્યું છે અને અમે જરૂર આવશું તમે અમને ઇન્વિટેશન કાર્ડ મોકલ્યું એ બદલ આભાર અને અમે જરૂર તમારી ગિફ્ટ અમને બહુ પસંદ આવી અને અમે જરૂર આવશું થેન્ક યુ ગિફ્ટ માટે હમણાં છોકરાઓ હશે ને તારે એક્સાઇટેડ થઈ જશે બહુ ચોકલેટ જોઈને બહુ ગમ્યું આપણું આ પેલું ગિફ્ટ છે અને એટલામાં જ પપ્પા આવી ગયા છે ને પપ્પા હાથમાં કાંક લાવ્યા જ હોવા જોઈએ મારું એવું કેવું છે કાંદા લાવ્યા મા પપ્પા આવે અને ખાલા હાથે આવે એ અમને પસંદ જ નથી કાંદા લાવ્યા હે પપ્પા તો આમ જો તમે આવો તો તમને ગમે ને કાંઈક તો હાથમાં હોય જો મારા પપ્પા કોઈ દી ખાલી હાથે હોય જ નહીં બપોરે આવ્યા ને ચેતુબેન તો મરચા અને ફાફડી લાવ્યા પૂછી જો અમારા સ્કૂલમાં છે ને એક છોકરીને 5 ઇન્જેક્શન લગાવવાના કેમ લોહીની લોહીની ટકા ઓછા તારે શું આવ્યું મનુ
કાંઈ ન થયું. ક્યાં ઇન્જેક્શન લીધું? ક્યાં લોહી લીધું? ઇન્જેક્શન મને લગાડ્યું જ નથી. અહીંયા મારે ચોકલેટ નથી ખાવાની એમ કીધું. એમ કીધું? જોઈને કીધું છે તારે. હા. દાંત જોઈને કીધું ને. અને પછી પેલા અહીંયા આમ રાખ્યું અને પછી આ કરાવ્યું. આમ જ રાખ્યું હતું ત્યાં. અને પછી આ કરવાનું કીધું અને પછી આ કંઈક લખી દીધું અને એમ બોલ્યું ચોકલેટ નથી ખાવાની. ચોકલેટ નથી ખા. ના પાડી ને તો ખાતો નહીં. તને ન તો લગાવ્યું? મને એમ લાગતું હતું ટીચર લગાવું છું મમ્મી આ અમારા ક્લાસમાં પણ ડોકા કર્યું ત્યાં મેમ બધા ખીચાડા હતા એ ડોકા કર્યું. એ હું ડાન્સ કરશો? અહીંયા કરતા અહીં કરતા અમારા ડાન્સ છે ક્યારે? ડાન્સ છે. તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આજનો પ્રોગ્રામ એટલે કે ભાજીનો પ્રોગ્રામ છે. તો સેતુબેન રેડ ભાજી ગ્રીન ભાજી? રેડ ભાજી. રેડ ભાજી. તવા ભાજી કે તવા. તવા ભાજી. તો આજે સ્પેશિયલ તવા ભાજી બનવાની છે. અને બાકી મને કોઈ રોડાવી ન જાય. બાકી આ કાંદા રોડાવે છે. રોડ આવે છે ને કોક તો રોડ આવે ને ત્યાં બજાઈ ન હાલે. બાકી મને કોઈ રોડાવે ને મજા લે. કે મને રોડ આવે હા મને રોડાવે. પણ કાંદા રોડ આવે છે ને તો પછી કોક તો રાજા હોય જ. જ્યાં શેર હોય ને હવા શેર તો હોય જ. સમજાણે. જંગ છેડાણી હોય એવું થઈ ગયું ને. રેડ ભાજીની આપણે તમે રેસીપી આપણે બતાવી દઈશું. આ ગ્રીન કાંદા કપાઈ ગયા છે. ના કિચન અમારું કેટલું હમણાં છે ને સબ્જી લઈને આવ્યા હજુ બધું વ્યસ્ત વ્યસ્ત છે જે બધું હરખું કરવાનું બાકી છે. અને આમાં વચ્ચે બેઠા છે સેતુબેન ફરતું શાક લઈ. તો એ શાકના રાજા કોણ? તમે તો પછી આ બધું કટિંગ થઈ જાય હા પછી આપણે તાજી ભાજી વઘારવાની. હા અને બધાને આમ એકારે નહીં તવા ભાજી થોડીક થોડીક બનાવતી જવાની ભાજી દેવાની છે આજ તો બધાને જમવામાં. અને એની મહેફિલ જામવાની છે. આ ધાબે ઉપર ન જવાનું ને નહીં આજે અહીંયા નીચે જ જમાડવાના છે ને બધાને. થાકી ગઈ છું. થાકી ગયા આજે તો ક્લાયન્ટ હતા ને એટલે રેડી કરીને થાકી ગયા છે. નહીં ઓ પપ્પા આજ નહીં. આ તો બસ કિલોમીટર અપ છે ડાઉન. આજ નહીં. કાલે વાત એ તુવેરના ઠોઠા બનાવશું ને ત્યારે વાત. તવા ભાજીની આપણે શરૂઆત કરવી છે. એમાં લીલા કાંદા, લીલું લસણ, આદુ અને ટમેટા અને ધાણા અને આ બધું છે વેજીટેબલ બાફેલું જે આપણે ક્રશ કરી લીધું છે. હવે આપણે તવો ગરમ થઈ ગયો છે અને એમાં આપણે નાખશું તેલ, હિંગ નાખશું, ગરમ મસાલો, આદુ લસણ, લીલા કાંદા, ટમેટા, કોની ફેવરેટ ભાજી છે તવા ભાજી? જો બહુ ભાવતી હોય ને તો કમેન્ટ કરજો, અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવજો કે અમારી ફેવરેટ છે. મસાલા નાખશું, હળદર, લાલ મરચું, મીઠું, આ છે શેડાવાળી ભાજી. આપણું વેજીટેબલ સતળાઈ ગયું છે. હવે આપણે એમાં નાખશું જે આપણે બાફ્યું હતું ને એ વેજીટેબલ, જેમાં આપણે રીંગણ, બટેકું, ફ્લાવર, કેબીજ એન્ડ વટાણા. આપણી ભાજી ચડી ગઈ છે ને તેલ પણ જો ઉપર આવી ગયું છે ને છૂટું પડી ગયું, મસ્ત ભાજી બની ગઈ છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. ઉપરથી આપણે ધાણા નાખી દઈશું, ગાર્નિશ કરશું.
તો આપણી ભાજી રેડી થઈ ગઈ છે મસ્ત ચટાકેદાર જો હવે આપણે ઈની પ્લેટમાં આપણે પાઉં શેકી લઈશું હવે બધા એક પેલા રાઉન્ડમાં બધા જમવા બેસી ગયા છે ભાજી તો પૂરી થવાની. તો પપ્પા કેવી બની છે ભાજી? બેસ્ટ ભાજી. મનુ ભાજી ભાવી? મનુને જ ભાજી ભાવે, રોટલી જ ન ભાવે. ભાઈ તમને ભાઈ? બહુ સરસ બની ગયા. બહુ સરસ બની છે ને તો પછી હયુન ન ભાવે ભાજી. ભાવે ભાવે હયુની તો ફેવરિટ છે પાવભાજી. અને છે ને ભાજી તો ખતમ જ થવાની. ખતમ ય થઈ ગઈ તે બીજી બને છે. એક તવામાં એક તવો બની ગયો, બીજી તવે બની. મમ્મી તમને આજ તો ભૂખ લાગી લાગે હે ને? સવાર ખાધો તો સવાર ખાધું તો એટલે આખો દિવસ નથી ખાધું. મમ્મી છે ને એમ કે માન નથી ખાવું, ઘડી ખાઉં હું તમારા હારે જમીશ એમ કરતા હોય. પણ આજ તો ઈ બેસી ગયા. પણ પ્રિયાંકને નથી ખાવું યાર, બાકી બધાને ખાઈ લેવું. યસ ભૂખો જ રહી, 2 દિવસ ભૂખો જ છે ને ક્યાં કઈ ખાવું છે. હવે વ્લોગનો એન્ડ અહીંયા જ છે. હવે આપણે કાલે નવા વ્લોગ સાથે મળીશું અને તમે કોમેન્ટ કરજો, લાઈક કરો અને શેર કરો. અને ચાલો બધા ભાજી ખાવા. હવે અમે જમી લઈએ તો હવે કાલે મળીશું. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.